જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જસદણ તાલુકાના શિવરાજપુર ગામે આવ્યા છીએ અને શિવરાજપુર ગામના ઘણા બધા ખેડૂતો આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરે છે. આપણે અલગ અલગ ખેડૂતોની મુલાકાત લીધી. આજે આપણે જે ખેડૂતની મુલાકાતે છીએ એ ખેડૂતને આપણે પૂછશું કે ભાઈ તમે ખાતર જે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું અને અગાઉ તમે રાસાયણિક ખાતર રાસાયણિક દવાના ઉપયોગ કરતા, એના વચ્ચે તમને શું ડિફરન્સ લાગ્યો, પ્લસ આ ખાતર નાખવાથી તમને વધારાના શું બેનિફિટ મળ્યા અને શું ફાયદા થયા. તમે તો મને એમ છે ગયા વર્ષે મગફળીમાં નાખ્યું હતું કે કેમ? મગફળી નાખ્યો ગયા વર્ષે 7 વીઘાનો ઝેરો હતો સાહેબ, 2 ડોઝ નાખ્યા હતા, 100 મણ ઝેરો આમાં કાઢ્યો હતો, પડ્યો. વાહ 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 વાહ, પડ્યો છે ને જગા. હવે મિત્રો તો આપણે ખેડૂતને પૂછીએ, તમે આજે જીરું વાવ્યું તો તમને ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર એ બે ના જે વાવેતર અગાઉ તો કરતા હતા, તમારી પાસે તો હાલો 2 વર્ષ છે ગ્રીન ઇન્ડિયા, તો એ બે વચ્ચે તમને ડિફરન્સ શું લાગ્યો? આમાં મજા આવી અમને આ તમારા ખાતરમાં. હા ખોલ બરાબર ઓણે માંડવી લગભગ 35 મણ ઉપર તો વેગાની હેરી છે. આ 7 વીઘાની 2.5 મણ તો ફરજામ ભરી છે ઓણે 2.5 મણ માંડવી 7 વીઘાની અને ગયા વર્ષનું જીરું 100 મણ વજે પડ્યું સાહેબ, 100 મણ જીરું પડ્યું. વાહ વાહ. હવે મિત્રો આ ખાતર હું વાપરવાનો છે. હા, અને બીજું એક તમને કહું કે રાસાયણિક ખાતર અને ઓર્ગેનિક ખાતર, આપણે ઓર્ગેનિક શબ્દ પ્રયોગ કરીએ પણ ઓર્ગેનિક શબ્દ પ્રયોગ કરી શકાય, આપણું ખાતર 100% ઓર્ગેનિક છે, પણ આપણા ખાતરનું રિઝલ્ટ છે ને રાસાયણિક ખાતર થી સારું રિઝલ્ટ છે, એના કરતા સારું રિઝલ્ટ આવશે આમાં. આમાં તો ખાતર નાખીને પાઈ દીધું છે સાહેબ, પેલું એટલું પડું જે બાકી છે એમાં ખાતર આવી ગયું છે, મને સાટે ને કાલ પાવાનો છું. અને હજી 1 ડોઝ આપવાનો. ટૂંકમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર થી આમ એકદમ સંતોષ તો છે? મને એમ તો ના રેડે રાસાયણિક ખાતર કરતા ને રાસાયણિક રિઝલ્ટ સારું. ખૂબ સરસ ખેડૂત મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. અને ભાઈએ ગઈ વર્ષે મગફળીનું રિઝલ્ટ, એની મગફળી અત્યારે પડી છે, એ ગયા વર્ષે મગફળીમાં નાખ્યું. હા, મગફળીમાં નાખ્યું. જીરાનું રિઝલ્ટ, એ બધા રિઝલ્ટો તમારી સામે કહે છે. તો જસદણ વિસ્તારના આસપાસના ખેડૂતોને ભલામણ કરો, સગાવાલાને, કે કાકા ગ્રીન ઇન્ડિયા વાપરો. આજે નહીં તો આવતીકાલે ને આવતીકાલે નહીં તો આવતા વર્ષે તમારે ગ્રીન ઇન્ડિયા તો વાપરવું પડશે. તો ડીએપી મેં સાહેબ આ ખાતર આવ્યા પછી ડીએપી ખાતર નાખવાનું ભૂલી ગયા, નાખતા પણ નથી. વાહ. યુરિયા ખાતર તો આમાં જ્યાં નાખ્યું નથી, મકાન શેરડે બધું ઉપર ક્યાંય બધામાં ગ્રીન ઇન્ડિયા વાપરો. બીજું ખાતર નથી નાખતા. વાહ વાહ, ખૂબ સરસ. આટલી વાડીમાં એ ખાતર બીજું ઠેલી નથી લેતા ડીએપી કાંઈ. ઓકે, તો ભૂપતભાઈ ખાસ કરીને મિત્રો જોઈ લ્યો તમે, આ મકાઈમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ થયેલો છે અને શેરડીનો વાળ તો તમે જો એની તંદુરસ્તતા બરાબર. એટલે દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને તમારી જમીન સુધારો, જમીનની ફળદ્રુપતા વધશે, છોડની મજબૂતાઈ વધશે. આ શેરડી ઉભી એમાં હોતે અમે આ શેરડી ઉભી એમાં તમે ગ્રીન ઇન્ડિયા. વાહ. હવે બીજો અમારા જસદણના ડીલર છે ભાવેશ એગ્રો ભૂપતભાઈ. કોઈ ખેડૂત મિત્રોને ખાતર મેળવવું હોય તો ગમે ત્યારે ભૂપતભાઈનો કોન્ટેક્ટ કરજો અને ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવો. ભૂપતભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 99 0 46 70 0 47. ઓકે.